સ્વામીનો ચાતુર્માસનો જે 4 વર્ષનો આપણે સમય લીધો એમાં સ્વામીએ આપણે ધર્મકરણી ધર્મ જ્ઞાન એ આપણે જે કાંઈ આપણે જાણતા નહોતા એમાં મેન તો મને એટલું બધું જ્ઞાન ધર્મ બાબતનું નહોતું જે ધર્મ કે જે નાનપણથી અમે કામકાજમાં નાનપણ જોડી ગયા અમારા બાપુજી અવતારથી એને 35 વર્ષથી વધારે સમય નાનપણથી અમે કામકાજમાં અમે ધર્મ બાબતનું આટલું બધું જ્ઞાન અમને ઊંડાણપૂર્વક નહોતું પણ સ્વામીના સાનિધ્યમાં આવ્યા અને સ્વામીનું જે વ્યાખ્યાન અમને સાંભળ્યું એનાથી અમને ધર્મકરણી બાબતે બહુ જાગૃતિ આવી ગઈ અને અમે રેગ્યુલર કામકાજ જે અમારું દિનચર્યા છે એમાં અમે કેવી રીતે રહી શકીએ, કેવી રીતે પાપ ન થાય, કેવી રીતે ધંધો કરી શકીએ, કેવી રીતે બીજા સાથે વર્તન કરી શકીએ, આ બાબત બધી બાબતનું જ્ઞાન સ્વામી અમને આવ્યું અને સ્વામીના જે અમે ધર્મનો લાભ લીધો એનાથી અમને ગૌરવ આવ્યું અને હવે જીવનમાં એટલું બધું જાગૃતતા આવી ગઈ છે કે ક્યાં શું કરવું, કેવી રીતે ઉમરી જવું, કેવી રીતે અટકી જવું અને આગળ હવે કેવી રીતે જીવવું, આ બાબતનું બધું જ્ઞાન સ્વામીએ 4 માસથી અમને આપ્યા. ચાતુર્માસમાં અમને બધો લાભ મળી ગયો અને આગળ હજી અમને લાભ મળતો રહેશે. સ્વામી તો નજીકમાં જાય છે, દીકરી પાસે હોળી છે અને આવતી ચાતુર્માસ રહે થતા આપણી આ નજીક જ છે. આપણે બધાથી તો લાભ અહીંયામાં લેવાના છીએ અને સ્વામીને અહીંયા આપણે જે 1.5 કરોડ જાપ કરાવ્યા એનું પણ જે અદભુત ઉપકારને લાભ મળ્યો છે એ કાંઈ એનું વર્ણન થઈ શકે એવું નથી સ્વામી. અને હજી આગળ તમે જે અમને ધર્મકરણી કરાવી અને જે ધર્મકરણને અમને ફાયદો થયો એનું હું અમે તમને ઉતારી શકીએ એવા કોઈ સંજોગો નથી, એવા શબ્દ પણ અમારી નથી અને એવી અમારી કોઈ સંપત્તિ નથી અમે તમારી પાછળ આજે તમે અમને લાભ કોઈ ભાવ લીધી એની કોઈ બરાબરી થઈ શકે એવું કાંઈ છે જ નહીં. પણ સ્વામી તમે આવીને ધર્મકરણી બધાને કરાવતા રહ્યો અને આવો ધર્મનો લાભ બધાને મળતો રહીએ અને તમારું આયુષ્ય સારું રહીએ, તમારું સ્વાસ્થ્ય સારું રહીએ અને તમે સદી મારો એવી અમે તમને અંતરથી શુભેચ્છા આપી હતી. 108 અને પૂજ્ય આ હીરાભાઈ માત હતી કે ખરેખર પહેલો અમારા જીવનમાં પ્રવેશ થયો હીરાભાઈ માત એને અમને ધર્મ તરફ કહેવાયા. પછી અત્યારે હીરાભાઈ માત હતી દેવ થઈ ગયા પણ અત્યારે પછી જે સ્વામી પાછળ જે વાત સંભાળ્યો અને જે અમને ધર્મકરણીનો લાભ આપ્યો મને મારા પરિવારને અને આપણા ઉપાસક અને એમના બેન સંઘને હું કહું છું આખા રાજકોટ જે લાભ તમે આપ્યો છે એનું કાંઈ વર્ણન થઈ શકે એવું નથી સ્વામી. પણ અત્યારે તમે તમને મિચ્છામી ઉપરમ કહ્યું અને જે કાંઈ વિવાહનો પ્રોગ્રામ છે એમાં રવિવારે સવારે 8 વાગ્યાથી રિયાઝ કરી અને મારા ઘરે બધાને પગલાં કરવાના છે તો બધા મોટી સંખ્યામાં મારે ત્યાં બધા છો એ બધાને વિનંતી છે અને સ્વામીને વંદન કરી અને મેં મારી વાત કહું. હવે આપણે શૈલેષભાઈ નિરંજન કરી ધીમે ધીમે હવે વિનંતી કરી આવો અર્જુનભાઈ ભાઈઓમાં કોઈને ભાવ પ્રકટ કરવાના હોય તો આગળ ઉઠી કરજો એટલે પછી બહેનોમાં આપી દઈ. બપોરે આજે બપોરે આવડી મોટી ચોમાસી કાકીનો દિવસ છે એટલે આપણે જાપ તો રોજ કરીએ છીએ. આજે રત્નાકર 25 આપણે રોજ બોલીએ છીએ મંદિર છો મુક્તિ તળા એમના પર આજે બપોરે બહેનો માટે પ્રશ્ન મંચનું આયોજન કરેલું છે. રાઈટ બહેનો 3 વાગ્યા પહેલા આવી જાજો કારણ કે ગ્રુપ બનાવવાના રહેશે, બધાને બેસાડવાના રહેશે એટલે આપણને થોડોક એનો પણ સમય લાગશે. વળી પાછું 4:30 સુધીમાં આપણે પૂરું કરી દેવું જોઈએ કારણ કે સાંજનો પ્રતિક્રમણ અમારે પણ 2 પ્રતિક્રમણ 5 વાગ્યા પછી અમને પણ જરાય ટાઈમ ન રહે એટલે એકદમ સમયસર આપણે શરૂ કરશું. એટલે સમયસર બને ત્યાં સુધી બધા એકાસમાસ કરી લેજો એટલે કાંઈ વાંધો ન આવે કે સાંજે ત્યાં પહોંચવું અને ઘરવાળાને કહેજો કે ટાઈમસર આવી જાય એટલે જમી લેજો. હવે આપણું વર્તનભાઈ હીરાભાઈ સ્વામી કે આજે આપણે ઉપાશ્રયની અંદર જ્યારે ચાતુર્માસ મોટા સ્વામીએ કહ્યું
એ પછી હવે આપણે જ્યોતિબાઈ સ્વામી, સુનીતાબાઈ સ્વામી, ઈશાબાઈ સ્વામી દરેકે આપણને ઘણો લાભ આપ્યો છે. મારે તો ખાલી એટલું જ કહેવાનું છે કે સ્વામી નિયમ અનુસાર, નિયમ તોડીને નહીં, નિયમ અનુસાર પાછા વહેલા વહેલા પધારો અને અહીંયા શાસ્ત્રોપાસ કરો એવી અમારા સૌ કોઈની ભાવના છે. અને આપને અમે ભેટ રૂપે કપથી અમે તમને ભેટ આપશું. અને હું એ એલાન કરું છું કે સ્વામી પાછું ચોમાસું કરે એટલે હું માસ ખમણ કરીશ. હજી પાછા વહેલા વહેલા બધાને આસામમાં એ જ્ઞાતિની અમારા સંગીતની હવે છે ને જો કાપીને પાછા લાવવા હોય ને આ બધે એ અમને વિશ્વાસ, આપણને બધાને વિશ્વાસ. પણ જે અબ્દુલભાઈ જાહેરાત કરી તો હું માસ ખમણ કરી જે માસની જ્યારે 2027 સપ્ટેમ્બરમાં સાથે એક માસ ખમણ વાવી દીધી. હવે બહેનો બીજા ચાલુ થઈ જાય, ભાઈઓ ચાલુ થઈ જાય એટલે કાપીને આપણે 2027માં 100% લાવવાના પ્રયત્નો છે એટલે આવતે પણ ખરા. એટલે હવે હું વિનંતી કરીશ, આવો એનોમાંથી જેને આપણે બાંધી લેવું સારું. અને થોડી ગણપતિ આજે તો હોસ્પિટલ વિદાયની વેળા એવી હોય તો પછી આપણને ખ્યાલ આવી જાય ને 2027માં આવવાના છે તો આપણે થોડું નથી હવું આ એની કઈ બહુ સહન નહીં થઈ શકે પણ તમે પાછા આવવાના તો એટલે થોડું ઘણું બીજા છે એવું અમે માનીએ. ચાલો બહેનોમાં આવી જાવ. શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં મારા અને તમારા ભાવપૂર્વક વંદન કરું છું. સમતાના સાગર, મમતાના માર્ગ, જ્ઞાન અને ધ્યાનમાં નિપુણ, પવિત્રતાનો મહાસાગર છે જેમની પાસ દીક્ષા
દાનેશ્વરીનું બિરુદ છે જેમની પાસે, એવા શ્રી જ્યોતિબાઈ માસતીજીના ચરણ કમળમાં નતમસ્તક વંદન કરું છું. પ્રકૃતિથી પ્રભાવશાળી, આકૃતિથી અનોખા, પ્રભુ વીરની વાટિકામાં વિચરનારા એવા શ્રી જસુબાઈ માસતીજીના ચરણ કમળમાં નતમસ્તક વંદન કરું છું. સંયમનો પ્રેમ જેમાં છે, ભવ્યતા જેમાં છે, પ્રેમ, ત્યાગ અને વાત્સલ્યનો મહાસાગર, તો ક્યારેક સાગર જેવા ગંભીર એવા શ્રી ઉષાબાઈ માસતીજીના ચરણ કમળમાં નતમસ્તક વંદન કરું છું. અર્હમ મંત્રના પરમ આરાધક, જેમના પુણ્યની કોઈ સીમા નથી, આધ્યાત્મિકતાનો ઉત્તમ શિખર, ઇમ્પોસિબલને પોસિબલ કરનાર, વિન ઓફ ધ સેકન્ડ નેમ એવા શ્રી સ્મિતાબાઈ માસતીજીના ચરણ કમળમાં નતમસ્તક વંદન કરું છું. પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ જોશી, વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષભાઈ મહેતા, ઓલ કમિટી મેમ્બર્સ, ઇન્વાઇટેડ ગેસ્ટ અને સોમવારના અમૃતનો નાશ કરી અને અર્હમ સુધી પહોંચવા માટે હર હંમેશ તત્પર રહેનાર 25મા તીર્થંકર સમાન મારા શ્રી સંઘને મારા જય જિનેન્દ્ર. રાજકોટની ધન્ય ધરા પર જ્યોતિબાઈ માસતીજી અને આદિનારાયણનું આગમન એ તો ભાગ્યની વાત છે, પણ મારા નેમિનાથ વિદ્રાજ સંઘના આંગણે એમનું આગમન, ચાતુર્માસનો લાભ મળવો એ મારા સકળ સંઘ માટે પરમ સૌભાગ્યની વાત છે. સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા જ્યોતિબાઈ માસતીજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર, અલૌકિક, અમેઝિંગ, અનબિલીવેબલ અને અનડિસ્ક્રાઇબેબલ ધર્મ આરાધના અને તપ આરાધના કરાવવામાં આવી. આ ધર્મ આરાધનામાં લોટ્સ ઓફ ઇવેન્ટ અને લોટ્સ ઓફ શિબિરનો લાભ મળ્યો અને આ ઇવેન્ટ અને આ શિબિરમાં દરેક ઇવેન્ટ ને દરેક શિબિરમાં દરેક ભાગ્યશાળી પાર્ટિસિપેટ પણ થયા અને માસતીજી જ્યારે ઇવેન્ટ હોય કે શિબિર હોય ને ત્યારે એ સમજાવતા હોય ને ત્યારે એ એટલું બધું સરસ રીતે સમજાવતા ને કે આપણને સમજવું ન પડતું, એ બોલતા અને આપણને સમજાઈ જતું. અને માસતીજી સ્મિતાબાઈ માસતીજી છે ને એ તો જીવવાણીના ભાગરૂપે જ્યારે બોલતા હોય ને તે સાંભળતા એવી અનુભૂતિ થતી હતી ને કે જાણે પ્રભુ દેશના કરી રહ્યા હોય અને અમે સાંભળી રહ્યા હોય. જો કે મને ખબર નથી પ્રભુની દેશના કેવી હોય, કેમ કે મેં ક્યારે સાંભળી જ નથી અને મેં નથી સાંભળી એટલે તમે નહીં જ સાંભળી હોય, પણ આમની મીઠી મધુર વાણી અને આ સ્પીચ ઉપરથી હું એટલું તો ચોક્કસ કહી શકું કે પ્રભુની જે દેશના હશે ને એ આવી જ હોય. તો આવી આમની ધન્યવાણી અને અમૃતવાણીને નતનત વંદન અમારા. સ્મિતાબાઈ માસતીજી છે ને એક સેન્ટેન્સ હરમસ બોલતા જ હોય છે કે પર્યુષણ પર્વના દિવસો હોય કે ચાતુર્માસના દિવસો હોય, આ દિવસોમાં કરેલી તપ આરાધના અનંત પુણ્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો આ જ હેતુને સિદ્ધ કરવા, આ ધ્યેયને સિદ્ધ કરવા અને તપથી જ કર્મની નિષ્ઠા થાય છે. એટલે પોતાના રહેલા કર્મના બંધનને તોડવા માટે મારા નેમિનાથ વિદ્રાજ સંઘમાં તપ આરાધકો દ્વારા તપ આરાધના કરવામાં આવી. જો કે પર્યુષણ પર્વના દિવસો હોય, ચાતુર્માસના દિવસો હોય, જૈન ધર્મ હોય, જૈન કુળ હોય, એટલે દરેક ઉપાશ્રયમાં તપ આરાધકો તપ આરાધના કરતા જ હોય છે. પણ મારા નેમિનાથ વિદ્રાજ સંઘમાં જ્યોતિબાઈ માસતીજીના સાનિધ્યમાં આમ તમે જોવો જનરલી તો દરેક જગ્યાએ મિનિમમ ને મેક્સિમમ 1 ડિજિટ અથવા 2 ડિજિટના તપ આરાધકો હોય છે. જ્યારે મારા નેમિનાથ વિદ્રાજ સંઘમાં અને જ્યોતિબાઈ માસતીજીના સાનિધ્યમાં નો 1 ડિજિટ, નો 2 ડિજિટ, but 3 ડિજિટ. It means 108 તપસ્વી તપ આરાધકો. Its all credit goes to જ્યોતિબાઈ માસતીજી. જ્યોતિબાઈ માસતીજી આ આપના પચનાનો પ્રભાવ છે, આપની પ્રેરણાનો પ્રભાવ છે, આપના સંયમ જીવનનો પ્રભાવ છે, આપના તપનો પ્રભાવ છે, આપના વૈરાગ્યનો પ્રભાવ છે. આ પ્રભુ વીરના માર્ગ પર જાતા જે સાધના કરી રહ્યા છો ને એ સાધનાનો પ્રભાવ છે અને આપ જે તીર્થંકર પરમાત્માને પોતાનું સર્વસ્વ ગણી અને જે આરાધના કરી રહ્યા છો ને આ આરાધનાનો પ્રભાવ છે. તો આવા આપના અહોભાવ અને ઉત્કૃષ્ટ ભાવને નતનત વંદન અમારા. આજે હું તમારી સામે જ્યોતિબાઈ માસતીજી, સ્મિતાબાઈ માસતીજી અને આદિનારાયણ માટે જે કંઈ પણ બોલીને એ કંઈ ફોર્માલિટી નથી પણ રિયાલિટી છે, કેમ કે હું જે ફીલ કરું ને એ જ હું શેર કરું છું. તો આજે હું તમારી સામે મારો સ્મિતાબાઈ સ્વામી સાથેનો બેસ્ટ એક્સપિરિયન્સ શેર કરું છું. જો કે આમ મને સ્મિતાબાઈ માસતીજી, જ્યોતિબાઈ માસતીજી બધા માસતીજીના લોટ્સ ઓફ બેસ્ટ એક્સપિરિયન્સ થયા, પણ હું બધા તો તમારી સાથે શેર ના કરી શકું, કેમ કે જો એવું કરું ને તો આ ટાઈમ લિમિટ
પછી સ્મિતાબાઈ માસતી સાથે બેસી અને વાતો કરતી હોય. તો વાતો કરતા કરતા અમે એકવાર સ્મિતાબાઈ માસતીજીને એવું કીધું, સ્વામી આપનું વ્યાખ્યાન તો બહુ સરસ છે, સાંભળવાની બહુ મજા આવે છે. આપ જ્યારે બોલો છો ને તો સાંભળતા સાંભળતા સમજાઈ જાય છે, સમજવું નથી પડતું. આપ જ્યારે બોલો છો ને ત્યારે સાંભળતા સાંભળતા યાદ રહી જાય છે, ત્યારે યાદ નથી રાખવું પડતું. આપ જ્યારે બોલો છો ને તો એ સાંભળતા સાંભળતા હૃદયમાં ઉતરી જાય છે, ત્યારે હૃદયમાં ઉતારવું નથી પડતું. અને જ્યારે હું આવું બોલતી હતી ને ત્યારે સ્મિતાબાઈ માસતીજી લાઈક સ્માઈલ કરી મારી સામે જોયું અને બોલ્યા, ગુરુ કૃપા. આહા, ગુરુ અને શિષ્ય વચ્ચે આવું બેસ્ટ ટ્યુરિંગ તો મારા પ્રભુ ગૌતમ અને એમના ગુરુ પ્રભુ વીર પ્રત્યેનું જ હતું. સિમિલરલી એવું જ બેસ્ટ ટ્યુરિંગ જ્યોતિબાઈ માસતીજી અને સ્મિતાબાઈ માસતીજી વચ્ચે છે. ધન્ય છે સ્વામી આપ અને આપના બેસ્ટ ટ્યુરિંગ. અને આ બધું જ્ઞાન ગુણોનો ભંડાર, ગુણ રત્નોની ખાણ અને હર ભાવિકોના હૃદયમાં સ્થિર એક ઉત્કૃષ્ટ ભાવથી બિરાજમાન હીરાબાઈ માસતીજીના સુશિષ્યા જ્યોતિબાઈ માસતીજીના સાનિધ્યમાં જ હોઈ શકે. તો ધન્ય છે સ્વામી આપ અને આપની આ ગુરુ ભક્તિને. સ્વામી આજે મને છે ને એક વાત યાદ આવે છે કે જ્યારે આપના આગમનનો દિવસ હતો, ને એટલે આ ઈ દિવસ કે આપ અમારી નજીક આવી રહ્યા છો, આ ઈ દિવસ કે આપના સાનિધ્યમાં અમને રહેવા મળશે, આ એ દિવસ કે આપના સાનિધ્યમાં ધર્મ આરાધના કરવા મળશે, આ એ દિવસ કે આપના સાનિધ્યમાં તપ આરાધના કરવા મળશે, આ એ દિવસ કે આપના સાનિધ્યમાં જીનવાણી સાંભળવા મળશે, અને આ એ દિવસ કે આપની જીનવાણી સાંભળતા સાંભળતા દીક્ષા લેવાના ભાવ કોણ જાગશે. અને આ એ દિવસ કે આ દીક્ષા લેવાના જ્યારે ભાવ જાગશે ને ત્યારે પ્રભુની નજીક જવાનો અવસર મળશે. એટલે આ દિવસ તો અમારા માટે ખૂબ જ આનંદ, મંગળ, ઉત્સાહ અને ઉમંગનો હોય છે. પણ હવેનો દિવસ આવશે ચાતુર્માસ પૂર્ણાહિતિનો દિવસ. આ દિવસ અમારા માટે ખૂબ ટફ ને ડિફિકલ્ટ હોય છે. એનું રીઝન ઈ છે કે તમે અમને છોડીને દૂર જઈ રહ્યા છો. એટલે આ દિવસ મારા માટે, અમારા આખા સંઘ માટે બહુ જ અઘરો હોય છે. સો how can I express my feeling for this difficult moment? Still I am telling just few words for this difficult moment. जिनके मन में आप बसे हो वो मन दुखा रहे हो, स्वामी छोड़ हमको आप क्यों जा रहे हो, आप क्यों जा रहे हो, 4 महीने हाथ थामा अब क्यों छुड़ा रहे हो, स्वामी छोड़ हमको आप क्यों जा रहे हो, आप क्यों जा रहे हो. किनसे व्याख्यान सुनेंगे, किनसे पचकान हम लेंगे, किनसे हम बात करेंगे, बोलो स्वामी बोलो. 4 महीने हाथ थामा अब क्यों छुड़ा रहे हो, स्वामी छोड़ हमको आप क्यों जा रहे हो, आप क्यों जा रहे हो. સાચું કહું સ્વામી, આપના સાનિધ્યમાં રહેતા રહેતા અમે જે કંઈ પણ શીખ્યા છીએ ને એને અમે હર હંમેશ યાદ રાખશું અને ડગલે ને પગલે ડેફિનેટલી આચરણમાં પણ મૂકશું. અને સ્વામી આ ચાતુર્માસના દિવસથી શરૂઆતથી માંડી અને અત્યાર સુધીમાં અમારાથી આપનું મન દુભાવ્યું હોય, આપના મનને ઠેસ પહોંચી હોય, આપ બોલ્યા હોય ને અમે ના સાંભળ્યું હોય, આપ કીધું હોય ને અમે ના કર્યું હોય, તો હું અને મારો સકળ સંઘ આપની કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય ને તો નતમસ્તક, not from the lip but from the heart, breaking the barrier for 2 hands. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આ રાખી છે ને તપસ્વી તો બહુ મોટી છે, આપણે તપ કરે છે એની મને ઘણી વખત છે ને હું માઇક આપું ને ત્યારે એમ થાય કે આ આમના
જે સતત મોઢામાંથી શબ્દો નીકળે ઘણાને એવી હોય કે પૂજ્ય પિતાભાઈ માતાજી પાસે એ વાયકા છે. આ રાખીને ખરેખર આ ધર્મનું ગૌરવ છે. ખરેખર એની વાણી આપણે સાંભળતા તમને એમ થાય કે એના શબ્દોના ભાવ કેવા નીકળે છે. ખરેખર આપણા ધર્મનું એ પણ ગૌરવ છે કે તમારા જેવા શ્રાવકોને આ બધા અહીંયા હો. એના માટે રાખીબેન માટે આપણે બધા સ્ટેન્ડિંગ ઊભા થઈને વસ્તાને વિનંતી કરી ભાઈઓ બહેનો બધા ઊભા થઈને સ્ટેન્ડિંગ એલિવેશન આપીએ આપણે કે ખરેખર આપણે જો આ બોલવું ને અહીંયા એ પગ ધૂંધવા માટે તમારા હાથ ધૂંધવા માટે પણ આમની વાણીમાં એટલી મીઠાશ અને યાદશક્તિ છે કે હું આ સૌ પ્રમુખ તરીકે મને ગૌરવ છે કે તું એક બેના અમારા સંઘની સભ્ય છો અને મહાતપસ્વી છો. અનુમોદના અનુમોદના આજે હું આ જગ્યા પર બોલીને ઇટ્સ ઓલ બ્લેસિંગ સ્મિતાભાઈ વાસતીજી, જ્યોતિભાઈ વાસતીજી, ઉષાભાઈ વાસતીજી અને જસુભાઈ વાસતીજી. આ એમના જે એનો પ્રભાવ છે ને અને જે મેં ફીલ કર્યું છે ને એ જ હું બોલી છું. એટલે હું કઈ એમાં નવું નથી બોલી. હવે મોટા મંડળના કોઈ બહેનો આવો. सारी दुनिया में जाकर ढूंढ लेना, मेरा गुरु मुझे जैसा वो कोई नहीं मिला.
જય 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 અને હિરકભાઈ આવતા પૂજ્ય ડુંગર ગુરુના ચરણોમાં વંદન, 10 ઉત્તમ ગુરુના ચરણોમાં વંદન. આપણા સંઘના અનંત ઉપકારી ગુરુની મૈયા પૂજ્ય હીરાભાઈ સ્વામીના ચરણોમાં વંદન, જ્યોતિભાઈ સ્વામી, જશુભાઈ સ્વામી, કુશાભાઈ સ્વામી, સીતાભાઈ સ્વામીના ચરણોમાં વંદન. સ્વામી, જ્યારે આપના ચાતુર્માસનું જ્યારે ખ્યાલ આવ્યો કે આ ચાતુર્માસમાં મને એમ થયું કે હું વાણીનો આપનો પૂરો લાભ લઈશ, પણ મારા કામ અને મારો અમુક પ્રવાદને લીધે આ હું લઈ જતો રહ્યો. પણ જે આપની વાણી છે એનો અનુભવ હું મારા ઘરમાં હર પળ કરું છું. સ્વામી, જ્યારે ગત ચોમાસામાં તમે મારા બાળકને જ્યારે સૌથી પહેલી વખત આંબેલ કરાવી હતી, બરાબર, ત્યારથી એને અમે જે સંસ્કાર આવ્યા છે, તો આ વખતે એને આંબેલની ઓળી પણ કરી અને આપણા સાનિધ્યમાં સુખ અને શ્રદ્ધાપૂર્વક અઠાઈ પણ કરી. અને એ જ રીતે મારો નાનો ભાઈના બાળક જે ભોળો તમે કહો છો એને, બરાબર સ્વામી, એની નાદુરસ્ત તબિયત હતી તો પણ તેને દ્રવ્યતા પૂર્ણ કર્યું અને કાંઈ પણ કીધા વગર તેને ધનતેરસનું એકાસું પણ કર્યું. અમે એને પૂછ્યું કે કેમ કર્યું? બસ મને બંધ થયું કે સ્વામી પાસે જાઉં છું તો મને બંધ થઈ ગયું. એ જ રીતે તમે જ્યારે ગત ચોમાસામાં આવ્યા અને મારા ફાધરની નાદુરસ્ત તબિયત હતી ત્યારે તમે જે રીતે વ્રત પક્ષણ કરાવ્યા અને જે રીતે પામી ગયા એની માટે તમારો અનંત ઉપકાર છે સ્વામી અમારા ઉપર. અને એ જ કહું છું સ્વામી, આ વખતે હું વાક્યનો લાભ નથી લઈ શક્યો, પણ આપનું જે વ્યાખ્યાન છે ગયા વખતે સાંભળેલું કે કર્મ સત્તાનો ઉપર જે તમે વિવેચન આપેલું એ હજી મને યાદ છે. અને હું મારા જે મારા છે એમાં હું ઉતારું છું અને એની ઉપર કાઢું છું. અને જેમ બને તેમ સ્વામી વહેલા આવો અને વધારે અમને લાભ આપો એવી પ્રાર્થના છે. મને એમ કે હું એટલો જ બોલી શકું. કેદાર તૈયાર થઈ ગઈ છે અને પોતાના ઉત્કૃષ્ટ ભાવો આજે બધાએ રજૂ કર્યા તો ખરેખર મને પણ આજે ખૂબ ગૌરવ થયું કે શૈલેષભાઈ બોલી શકે, અતુલભાઈ તો મારા સિનિયર છે, એટલું બોલતા એના વિશે તમે તૈયાર છે. હવે નીતિનભાઈને ખાલી 2 શબ્દ બોલવા માટે વિનંતી કરું. કાંઈ વાંધો નહીં, આમાં તમારે હીરોની જિંદગી પણ નહીં બોલી દો તો પધારો. તમારા હાથે નૌકાર મંત્ર, ખાલી નૌકાર મંત્ર તો બોલી દો. હાલો, એ તો બીજું બરાબર નૌકાર મંત્ર બોલો પછી આવે, એમાં રાજી થઈ જશે. નૌકાર મંત્ર લાભ આપો બેનોમાં બાકી છે. હા, છેલ્લે હવે પછી કમિકભાઈનો આપણે રાખો. તમે જરા હા બહેનો કાંઈ હા કાંઈ આજે અમારે કાંઈ જરૂર છે ડોક્ટર ધીરાજ, ચિંતા કરો. પૂજ્ય દાદા ડુંગરસિંહજી મહારાજ સાહેબ તથા અંગ્રેજમાં બિરાજમાન પૂજ્ય પૂજ્ય જ્યોતિભાઈ સ્વામી આદિત્યાનંદને મારા વંદન, બધાને મારા જય જિનેન્દ્ર. વિહાર યાત્રા વિનય સમારંભ જ્યારે લખાતું હતું ત્યારે વ્યાખ્યાન પછી અમે તેનો સામાયિકમાં હતા એટલે મારા ચા વગેરે કરતા હતા. બીજી કોઈ જાહેરાત હોય તો અમે લોકો પૂરતા જ વાંચવા માટે જઈએ. વિહાર યાત્રા શબ્દનું હેડિંગ વાંચવું અમે કોઈ બોર્ડ પાસે ગયા જ નહીં.
સત્યનાજી માટે અમને શ્રેષ્ઠ કાર્ય બતાવવાનું છે, બતાવવાનું છે, બતાવવાનું. બરાબર છે ને? જય જીનેન્દ્ર. મને એવું લાગે છે કે સામે 2027માં ચોમાસું આવશે ને એટલે ડિસ્કાઉન્ટનો ફાઇનલ થવાનો છે. અને ખર્ચાની પરમિશન અત્યારથી લઈ લેજો કે 2027માં સામે ચાતુર્માસ પધારે, અશ્વિનભાઈ માર્ગક્રમણ કરે અને તમે એક દીક્ષા કરો. એટલે જો આપણે ચાતુર્માસનો પાછો જઈ જઈ ત્યારે બોલાવી. હવે કોના બાપ બેન આવો પછી અમારા સમીરભાઈની વાણી આપણે સાંભળવા જેવી છે. સમીરભાઈનો પછી વારો આવો બેન. તો પછી ચાલો તો હું પાણી પીતો આવું પહેલાં. પાણી પીવા. વિદાયની વસની વેળા દોયની રે. ચાર ચાર મહિના વરસાવ્યો જીન વાણીનો રૂડો દોર, જીન વાણીનો દોર અમને આપ્યો આત્માનો તમે રૂડો રૂડો બોલ, રૂડો રૂડો બોલ. તે મીઠી મધુરી વાણી ક્યારે સુણાવશો? બેન સ્વામી અમને છોડીને ના જશો, અમને છોડીને ના જાશો રે. વિદાયની વસની વેળા ડોયલી રે. અરહમ નમના જાપ કરાવી, અરિહંતની લગની લગાડી, અરહમની ધૂન લગાડી. તો હવે અમારી માયા કેમ છોડી? ગુરુની વિદાય કેમ દઈએ? ગુરુની વિદાય કેમ દઈએ? વિદાયની વસની વેળા જોયલી રે. જ્યોતિબાઈ સ્વામી આપ તો છો અતિ અતિ ઉદાર, અતિ અતિ ઉદાર. તમને છોડવા કેમ બન્યો કાંટો? કહો કેમ બન્યા કાંટો? માંગીને પછાણ હવે ક્યાં સુણવા જઈશું? ગુરુની અમને છોડીને ના જાશો. વિદાયની વસની વેળા ડોયલી રે. જસુબાઈ સ્વામી સુણો વિનંતી, જ્ઞાન શિબિર ક્યાં ભણશું? તત્વજ્ઞાન ક્યાં જઈ શીખશું? ભૂલકાઓને ભૂલીને સવાઈ તમે કેમ ચાલ્યા? ગુરુની અમને છોડીને ના જાશો રે. વિદાયની વસની વેળા દોયલી રે. ગુરુની તમને વિદાય કેમ દઈએ? બેન સ્વામી સાંભળો અરજી અમારી, શેષ કાળને ઓળીનો લાભ સ્વીકારો, શેષ કાળને ઓળીનો લાભ સ્વીકારો. જ્યોતિબાઈ સ્વામી જલ્દી જલ્દી આપજો રૂડું આવું ચાતુર્માસ. વિક્રમ સંડે ના કરજો ઉપાસ. ફરી ફરી લાભ લેવાની અમારી પૂરી
કરજો આજ અમને તમારો છે પૂરો વિશ્વાસ અમને છોડીને ના જાઓ તમે વિદાયની વસની વેળા હતી બોલી ગૃહિણી તમને વિદાયની અમારી નાની બહેન છે પૂજ્ય સીતાબાઈ સ્વામીના સંસ્થાની ફક્ત કાકાની દીકરી અમે નાના મોટા હારે મોડલ થયા પોતાના આત્મા અને હૃદયના ભાવ પ્રગટ કરી લીધા અને આત્મા અંતરની ધારા ખરેખર આ એક ગૌરવની વાત છે. તેઓ વાટવાણી રોડ ઉપર રહે છે અને જ્યાંથી એમના દીકરાના વાઇફ એમને એવા સંસ્થા છે કે એ બધું લખતા હું જોતો હોઉં છું. તો બધું યજ્ઞાને બધું લખે છે અને આ બેન તો અમારા હવે 2027 મહિના હવે તમે એને સાચું તૈયાર કર્યો કે સ્વામીને એક પેલી ઘટે છે તો તમે એને આગળ વધવાના ભાવ આપજો એવી મારી વિનંતી. હવે સમીરભાઈને વિનંતી કરું કે સમીરભાઈ બે શબ્દ બોલવા. જય જિનેન્દ્ર. આજ રોજ પરિપૂર્ણ ચાતુર્માસ પરિપૂર્ણ કરી રહેલા ઝવેર પરિવારના પૂજ્ય ગુરુની મિયા હીરાભાઈ મહાસતીજી, દાસુ શિષ્યા પૂજ્ય ગુરુની મિયા જ્યોતિભાઈ મહાસતીજી, તપસ્વી રત્ના પ્રવચન પ્રભાવક બેન સ્વામી સીતાબાઈ મહાસતીજી આદિ અત્રે ઉપસ્થિત સર્વે રત્નાજી મહાસતીજીઓના શ્રી ચરણોમાં મારા ભાવભાવ પ્રગટ કર્યો. આજના આ મંગળમય દિવસે સાક્ષી બની રહેલા તમામ વેદના વારસદારોને મારા જય જિનેન્દ્ર. ગુરુની મૈયા આ સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન આપે પર્યુષણ પર્વ દરમિયાન અનેક રેકોર્ડ તપસ્યાઓ કરાવી. આ ઉપરાંત દર 10-15 દિવસે અનેક ઉપવાસ, આયંબીર, એકાસના જેવી અનેક તપસ્યાઓ, અરહમ કળશની સ્થાપના, અરહમના 2.5 કરોડ જાપ, આ ઉપરાંત અનેક તપસ્યાઓ, અરહમના જાપ, અરિહંત વંદનાવલી, મહાવીર વંદનાવલી, દિવાળીના દિવસે એટલે કે પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ દિવસે પ્રભુ મહાવીર સ્વામીના સમોસરણની રજૂઆત એવા અનેક ધાર્મિક અનુષ્ઠાનો કરાવીને અમારામાં એક ધાર્મિક લાગણી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ચાતુર્માસ દરમિયાન આપણે અમને રોજ નવું નોલેજ આપ્યું જ છે. આજ રોજ પરિપૂર્ણ થયેલા આ સમગ્ર કલ્યાણકારી ચાતુર્માસ દરમિયાન આપણે અમને ઉત્તરાધન સૂત્રોના પાઠ, આગમ ગ્રંથોની માહિતી, પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર, ગુરુ ગૌતમનું જીવન ચરિત્ર, પ્રભુ મહાવીર સ્વામીએ ઉત્તરાધન સૂત્રોમાં જણાવેલા મનુષ્ય જીવને પોતાના જીવનકાળ દરમિયાન કરવાના 12 વ્રતોની સમજૂતી, સાધુ એટલે શું, સાધુના 27 ગુણો, તમારા ઘરે ગોચરી માટે સંત સતીજીઓ પધારે ત્યારે તેમની સાથે કઈ રીતનો વ્યવહાર કરવો જેવા અનેક સબ્જેક્ટો ઉપર હૃદયસ્પર્શી નોલેજ આપ્યું જ છે. પરંતુ ગુરુની મૈયા અમેરિકાની ખ્યાતનામ સંસ્થા લિમ્કાના રેકોર્ડ મુજબ કોઈ પણ મનુષ્ય સાંભળેલી વાત એને અક્ષરઃ 3 વર્ષ સુધી યાદ રહે છે. 3 વર્ષ બાદ તે કાલક્રમે ક્રમશઃ ધીમે ધીમે ભૂલાતી જાય છે. ગુરુની મૈયા મારી પહેલા અનેક વક્તાઓએ આપને રિપીટ ચાતુર્માસ ત્યાં 1 વર્ષ પછીના ચાતુર્માસ કરવા માટેની વિનંતી કરી, પણ આજે સમસ્ત વિતરાગ સંઘ વતી હું આપને 2 હાથ જોડી મસ્તક નમાવી વંદન કરીને રિક્વેસ્ટ કરું છું કે આપ 2 વર્ષ પછીનું એટલે કે 3જું ચાતુર્માસ અમારા સંઘને ફાળવીને અમારા ઉપર આપની અમિત દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ વરસાવો. ગુરુની મૈયા એ ચાતુર્માસ અનેક રીતે ઐતિહાસિક બની રહેશે, કારણ કે એ ચાતુર્માસ દરમિયાન આવતા બેન સ્વામીના 71મા જન્મદિવસથી બર્થડે ગિફ્ટ તરીકે અમે રાજકોટના ભાવિકો એવી સરસ અને અદ્ભુત બર્થડે ગિફ્ટ અર્પણ કરીશું કે જે ન ભૂતો ન ભવિષ્યથી બની રહેશે. મીન્સ કે આજ સુધી કોઈને મળેલી બર્થડે ગિફ્ટ કરતાં એ ગિફ્ટ વિશેષ હશે. ગુરુની મૈયા અમારા સંઘમાં યોજાનારા આપના 3 વર્ષ પછીના ચાતુર્માસ દરમિયાન દશેરાના દિવસે આવતા બેન સ્વામીના 71મા જન્મદિવસની બર્થડે ગિફ્ટ કરશે. એ દિવસે અમે વિતરાગ સંઘના ભાવિકો રાજાની નગરી ગણાતા રાજકોટ શહેરની પાવન ભૂમિ પર આવેલા વિતરાગ ઉપાશ્રયમાંથી 71 દિવસના સળંગ ઉપવાસ, 71 દિવસની આયંબી, 71 દિવસના એકાસણા, 71 દિવસ સુધી રાત્રિ ભોજનનો ત્યાગ, 71 દિવસ સુધી 71 મિનિટ મૌન વ્રતનો ત્યાગ કે 71 દિવસ સુધી ખોટું નહીં બોલવા જેવા અનેક પછાણો લઈ અનેક તપસ્યાઓ કરીને એ દિવસે આપના વરદ હસ્તે, આપના શ્રી હસ્તે એ તપસ્વીઓનું સન્માન કરીશું. તો પછી ગુરુની મૈયા
આપ અમારા સંઘને 2 વર્ષ પછીનું ચાતુર્માસ ફાળવવામાં વિલંબ શાનો કરે? ગુરુની મૈયા અમારો અંતરનાથ, અમને આપો ચાતુર્માસ, ગુરુની મૈયા અમારો અંતરનાથ, અમને આપો ચાતુર્માસ, અમારી છે એક જ આસ, અમને આપો ચાતુર્માસ. ચાતુર્માસ. અમારી છે એક જ આસ, અમને આપો ચાતુર્માસ. પૂરી કરજો અમારી વીસ, અમને આપો ચાતુર્માસ. 202 અમારી વીસ, અમને આપો ચાતુર્માસ. ભાઈઓ માગે બહેનો માગે ચાતુર્માસ, ચાતુર્માસ, ભાઈઓ માગે બહેનો માગે ચાતુર્માસ, ચાતુર્માસ. ગુરુની મહિના અમને ખ્યાલ જ છે કે અમારા પથ્થર જેવા દિલથી આપના કોમળ હૃદયને પીગળતા થોડીક વાર જરૂર લાગે. ગુરુની મૈયા અમારો અંતરનાથ, અમને આપો ચાતુર્માસ. પૂરી કરજો અમારી આસ, અમને આપો ચાતુર્માસ, અમારી છે એક જ વીસ, અમને ઓ આપો ચાતુર્માસ. ચતુર્વિધ સંઘ માગે બસ, ચાતુર્માસ. ચતુર્વિધ સંઘ માગે ચાતુર્માસ, ચાતુર્માસ. કહો દિલ સે ચાતુર્માસ, फिर से કહો દિલ સે चातुर्मास, फिर से વિતરાગ સંઘના ભાવિકો કરે પુકાર, ચાતુર્માસ કરો સ્વીકાર. વિતરાગ સંઘના ભાવિકો કરે પુકાર, ચાતુર્માસ करो स्वीकार. શ્રી સંઘનો છે એક જ નિર્ધાર, ચાતુર્માસ. ચાતુર્માસ આપો પરિવાર. શ્રી સંઘનો છે એક જ નિર્ધાર, ચાતુર્માસ આપો પરિવાર. હવે સાંભળેલા હવે આપણને ગુરુની મૈયા 2 વર્ષ પછીના ચાતુર્માસ માટેનો આન્સર આપે છે. ગુરુની મૈયા એક વાત યાદ રાખજો. આ કેસો તો સ્વીકાર કરીશું, ના કેસો તો પ્રયત્નો કરીશું. આ કેસો તો સ્વીકાર કરીશું, ના કેસો તો પ્રયત્નો કરીશું. ના 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 તો વારંવાર 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 પ્રયત્નો કરીશું. બાકી ચાતુર્માસ તો વિતરાગ સંઘમાં જ કરાશે. वाह, वाह. सर આ છે ને આવી હળવી ક્ષણ મળે ને એટલે આપણે થોડું ભૂલાઈ જાય. મને એમની ખબર હતી ક્યારે વાણીની ખબર પડી, જેમ રાખીજી મને ખ્યાલ હતો એમ અમે રામકૃષ્ણના દર્શન કરવા માટે જતા હતા. બસ લઈને જ્યારે જતા હતા ત્યારે બસમાં બધા લોકોની જે કાંઈ બસ હતી ને એ રજૂ કરતા હતા, અતિથિનો પ્રોગ્રામ કરતા હતા. એમાં આની વાણી ખાધી હતી. લગભગ 1 કલાક સુધી બસમાં અમારે ક્યાં આગળ વળ્યા ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ મેં જે કારોબારીમાં લીધો છે ને એ યોગ્ય સ્થાને જઈ લીધો છે. અને આવો ખરેખર વેદનાનું ગૌરવ, એના માતા પિતાનું ગૌરવ વધાર્યું, પણ આપણા સંઘનું પણ ગૌરવ વધાર્યું. એટલી યાદશક્તિ, તીવ્રતા, અને તમે બોલ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો આપણને કે કેટલો પાછો એવો કોઈ પણ કામમાં કોઈ પણ નાનક નહીં. આ ખરેખર મારી કારોબારીમાં આવ્યો એનું મને ગૌરવ છે. મારી કારોબારી એવી જ છે કે જેને બધાને માટે તારા માટે મને ખૂબ ગૌરવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આખા સંઘની જવાબદારી હવે ગાંધીને ના ક્યાંથી પાડી ગઈ? અમારી જવાબદારી છે આપની અરજી કરતી હતી. એમના ભાવ હોય જો દીક્ષા ગ્રહણ કરે તો આ ખરેખર સુધર્મા સ્વામીની પાઠને ગજાવે. હવે કોઈના ભાવ પ્રકટ કરવાના આવી જાઓ. સ્વામીએ પ્રત્યુત્તર દેવાનું. આજે ચાતુર્માસ પૂર્ણાહુતિની ફળ આવી છે. સૌના હૈયામાં એક બાજુ આટલું સુંદર ચાતુર્માસ ભર્યું અને એક બાજુ ચાતુર્માસ પૂર્ણાહુતિ તથા જીવનની ભેટમાં સારું દિન હોય તો 3 મિનિટ આનંદમાં જાય. સારી ફિલ્મ હોય તો 3 કલાક આનંદમાં જાય. સારી કોલેજ હોય તો 3 વર્ષ આનંદમાં જાય. આપના જેવા ગુરુજીનો સંગ હોય તો આખું જીવન આનંદમાં જાય. સંઘના સ્વભાવશાળીઓ ખૂબ જ લાભ લઈને મને પાપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાનના પ્રવર્તન તે બદલ આપનો અભાવ નથી. ડગલે ને પગલે સાથ આપજો. આવે મુસીબત તો હાથ આપજો. જીવનમાં સદા રહેજો ગુરુ બન્યું. મૂંઝાય મારું મન ત્યારે હિંમત કે થોડો વિશ્વાસ આપજો.
સ્વામી સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. પરમ વિવેકી આપના ચરણોમાં ભાવપૂર્વક વંદન. અત્રે બિરાજે જ્યોતિબાઈ માતાજી આદિ સર્વે સતીગુણના ચરણોમાં ભાવપૂર્વક વંદન. આમ જુઓ તો આજે બિહારનું અને બિદરનું ઘણું બધું ગવાઈ ગયું, ઘણું બધું કહેવાય ગયું, સૌએ પોતાના ભાવ વ્યક્ત કર્યા. પરંતુ આજે હું મારા ભાવ નહીં પણ અમારા લોકતંત્રના બાળકોના ભાવને લઈને વ્યક્ત કરવા આવી. કેમ કે આપણે મોટા જ્યારે આ તમે બધા વડીલો તો કાયમ માટે ઉભા રહી આવવાના, કાયમ માટે તમે જપ સાધના કરવાના છો. મારા જેવા ક્યારેક આવશે પણ અમારા લોકતંત્રના બાળકો તો ક્યારે આવે? શનિવાર. અને એમાં એને કનેક્ટ રાખવા માટે મા સતીજીએ એક મોટું પરિબળ, એને ધર્મમાં કનેક્ટ રાખવા માટે મા સતીજીએ ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા પ્રકલ્પો કર્યા. રવિવારની શિબિર કરાવી, દ્રવ્ય તપ, શિશુ દર્શન અને લાસ્ટ તમને લાભ ન મળ્યો એમને મળ્યો 10મા વ્રત. બરાબર. અને મા સતીજી 10મા વ્રતની ખરેખર બાળકોને એટલી મજા આવી કે અમે દર વર્ષે કરાવીએ છીએ પણ આ વખતે એટલી મજા આવી. મને તો પેલા એમ થયું કે આમાં કેટલી સંખ્યા થશે, તો કે આ તો દિવાળીનો ટાઈમ ને આ બધું છે તો કોઈ બાળકો નહીં આવે. પણ ખરેખર ઘણા બધા બાળકોએ 10મા વ્રતનો લાભ લીધો. બસ માતાજી આ બાળકોને આવતી પેઢીને ધર્મ ક્ષેત્ર સાથે કનેક્ટ રાખવા માટેનું મોટું પરિબળ છો. અને અમારા રૂપેન્દ્રન જે વિતરાગમાં ચાલી રહ્યા છે, ઘણા બધા બાળકો છે. હવે આ નેક્સ્ટ ચાતુર્માસ આવો ત્યારે અમારી સંખ્યા વધારે હશે એવી હું આપને ધારણા આપું છું. અને આપ અમારા માટે નહીં તો બાળકો માટે તેને વહેલા ચાતુર્માસ અહીંયા આપજો તેની વિનંતી સહ સૌને જય જીનેન્દ્ર. હવે કોઈને ભાવ પ્રગટ કરવાના છે? બરોબર. હવે અમે એપિડા વિકાસના કમિટીને શરૂ ત્યારે 2024નું ચાતુર્માસની વિનંતી કરવા માટે સદગુરુ ગયા અમને સ્વીકૃતિ આપી. ત્યારે એટલો આનંદ કે આપણા ગુરુની મૈયાની હયાતી વગર પ્રથમ ચાતુર્માસ શ્રી દેવીના ગુજરાત સ્વામીને એવો સ્વીકૃતિ આપી. ત્યારે આપણા ગામમાં એટલો બધો હર્ષ અને ઉલ્લાસ થઈ ગયો મારી કમિટીને અમને કે 2024નું ચાતુર્માસ તેઓ અહીંયા પધારવાના. ઘરે સંઘમાં વાત થવા મળી કે પૂજ્ય જ્યોતિબાઈ માતાજી આપણે ત્યાં બેનકામી સાથે જતુભાઈ અને ઉલ્કાભાઈ સાથે ચારખાનાના સમાસ પધારો. એ ઐતિહાસિક આ ચાતુર્માસ એટલા માટે થયું કે એમાં પૂજ્ય મોટા માતાજીના ઉપરથી અંતરિક્ષથી આપણને સતત અને સખત આશીર્વાદ આપણા ઉપર વરસતા રહ્યા. રાખીબેને આપણે વાત કરી કે ઈ સ્વામીના સત્સંગમાં હતા ત્યારે બેન સ્વામીએ એક જ વાત કરી કે આ બધી ગુરુ કૃપા. જો મેં ઘણા ગુરુને બહુ નજીકથી નિહાળ્યા છે, ઘણા શિષ્યોને પણ ઘણા નજીકથી નિહાળ્યા, પણ મીરાબાઈ માતાજીને ગીતાબાઈ સ્વામી એવા ગુરુ શૈલી હતા કે જે મેં બહુ ઘણા મેં તમને વાત કરી કે ઘણા ગુરુને વગર નિહાળ્યા, પણ આમનો અતૂટ સંબંધ એક ગુરુ પ્રત્યેની એમની ભાવના અને લગાવ, ગુરુ આજ્ઞા બસ મારા માટે એક ગુરુ કૃપા એના માટે એક પુસ્તક નીકળ્યો. અને ખરેખર આ બેનકામીએ ગુરુની પ્રત્યેનું ઋણ રહી વાત આ ચાતુર્માસ દરમિયાનમાં પ્રવેશથી માંડીને આજના દિવસ સુધીનું વિવરણ બધાએ કરેલું. બધાના જેના જે મને ખ્યાલ છે કે તમે બધા કંઈક ને કંઈક બોલવા માંગો છો, પણ હવે આપણે તાકાત નથી કે આપણે કંઈ બોલી શકીએ.
વાતનું ગૌરવ છે. મારા શ્રાવકોએ આ ચાતુર્માસમાં કોઈ કમી રાખી એક પણ શ્રાવક ભાઈ બહેનોએ અહીંયા વ્યાખ્યાનથી માંગી કપારાથી માંગી દરેક ક્ષેત્રમાં તમે આ ચાતુર્માસ દીપાવવામાં સાધુ સંતો તો પોતે પોતાની વાણીનો લાભ કોઈ પણ જગ્યાએ આપતા જ હોય ચાતુર્માસ દરમિયાન, પણ આવડી બહોળી સંખ્યામાં તમે લોકોએ જે લાભ લીધો અને દીપાવ્યું એ બદલ મારી કમિટીમાંથી વતી મારા શ્રાવકોને હું લાખ ધન્યવાદ. બીજી વાત, દુકેલની વાત આવી, છોકરાઓ તૈયાર થાય છે અને જૈનશાળા આપણી 2 ટાઈમ ચાલુ છે. તો માતાજીની એવી ભાવના કે બરાબર અહીંયા જૈનશાળા ચાલુ થાય, અમે પણ ભાવના પ્રગટ કરીએ કે આપણા બાળકોને કોઈને મોકલો તો અમે જૈનશાળા ચાલુ કરશું. પણ દુકેલના બાળકો જે શનિવારે આ દિવસ રાખ્યું છે એ ખરેખર લાખ ધન્યવાદ તમને અને તમારી જે કંઈ ટીમ છે એને. કારણ કે હવે નાના છોકરાઓ તૈયાર થઈ ગયા છે, અહીંયા જોતા હોય આપણે શનિવારે એ કાર્ય બધા માતાજીના દર્શન કરતા હોય અને વંદન કરતા હોય અને પ્રશ્નના જવાબ આપતા હોય, તો આ પણ આપણા ગુણ ગૌરવ. એના માટે પણ હું તમને લાખ ધન્યવાદ. જીવ મારા તપસ્વી ભાઈ બહેનો આખા ચોમાસા દરમિયાનમાં રેકર્ડ તપસ્યા થઈ, ક્યાં તમને પ્રમુખને કે ક્યાં તમને ગૌરવ હોય ને? આટલી રેકર્ડ બ્રેક તપસ્યા આ ચોમાસા દરમિયાનમાં પૂજ્ય જ્યોતિભાઈ સ્વામીને અને બેન સ્વામીના સાનિધ્યમાં તમે લોકોએ કરી અજોડ તપસ્યા કે જે સાંભળીને સાધુ સંતોને પણ એમ થાય કે આ તપસ્યા બહુ ઊંચી જગ્યાએ થયું. એ મારા શ્રાવકોએ સામે કરી અને બધા સાચા પૂરો આપણા પથ્થા પણ એવા કે કોઈ પણ તપસ્વીઓને કોઈ પણ નિર્વિઘ્ને બધી તપસ્યા પરિપૂર્ણ થઈ તો આ તમને ગૌરવની વાત છે. નકર ઘણી બધી વસ્તુ ઘણી બધી હોય પછાતા પણ થાય, પણ કુદરતી આપના તપનું તેજ ચારિત્રનું તેજ આ તંગ ઉપર અવિરતપણે વહેતું તે કહેતા મને હક અને લાગણી અનુભવ. બીજી વાત, મારા બંને મંડળોના બહેનો એ આ ચાતુર્માસ દીપાવવામાં અથાગ પ્રયત્ન કર્યા, એને પણ હું બંને મંડળોને પણ લાખ ધન્યવાદ આપું છું. તમે તો અમારા જે કંઈ વિતરાગનું નામ છે ને એ મારા શ્રાવકોના બંને મંડળો. બીજી વાત, મારા દુકેલના બાળકોની જેમ મોટા થયા અને વર્ધમાન યુવક મંડળ એને આ તકે હું યાદ કરી લઉં કે તેઓ કેડર પણ તૈયાર થઈ ગઈ અને પૂજ્ય માતાજીના આ ચાતુર્માસ દરમિયાનમાં એમને ઘણી બધી સંઘની જવાબદારી લઈ લીધી, એ પણ તૈયાર થઈ જાય છે. તો ધર્મની વેલી આ ચાતુર્માસમાં વસ્તી, પણ દાનની એવી વહેલી વર્તી કે જો હું આંકડામાં ડિક્લેર કરવા જઈશ ને તો કોકને એમ થશે કે આ બધું પણ આ રેકર્ડ બ્રેક. કોઈ પણ ઇવેન્ટમાં તમે મોટું તપ કર્યું તો એને શું મળ્યું હું અત્યારે કંઈ જાહેર કરવા માંગતો નથી, પણ એમની અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ અને એમના દ્વારા સંકળાયેલા દરેક દાતા પરિવાર, આમાં કયા દાતાનું હું નામ લઉં? માતાજી કયા દાતાનું નામ લઉં? મહેતા પરિવારનું નામ લઉં, મસ્ત બેઠા હતા, રામાણી પરિવારનું નામ લઉં, વાઘેલા પરિવારનું નામ લઉં, કોનું નામ લઉં? પણ આ લોકોએ જે નેમિના વિતરાગમાં પરિવારોએ, જે દાતા પરિવારોએ જેમને ખૂબ દાન શોખ દાન કરેલું છે, દાનની તો હેલી વર્તાવી છે. શું નથી થયું આ તમને? શું નથી થયું? અરે આટલી તપસ્યા, આટલી દિવસ ક્યારેય મેં અમારી કારકિર્દીમાં અમે જોયેલી નથી, એ તો હું કહી શકું. ખરેખર ગરીબો માટે અહીં તમે જ્યારે જોવો ને ત્યારે રાત્રે ગીત ચાલુ, જે જૈનો તો હોય પણ અન્ય જૈનમાં કોઈ પણ શ્રાવક ભાઈ બહેનોને અને એવા કૃપાળુ છે વર્ષોથી આ પોતાની કૃપા દ્રષ્ટિ આ સમાજમાં દર્શાવેલી છે. હીરાભાઈ માતાજી જ્યારે હતા ત્યારે એનું એક જ કે મારો જૈનનો દીકરો કોઈ દુઃખી ન હોવો જોઈએ. એનું દુઃખ જ્યાં લઈને જાઓ તો લગભગ નિરાકરણ થઈ જતું. હવે અત્યારે જરૂરિયાત જેમ જેમ સમય વધતો ગયો એમ વધતી ગઈ, છતાં એમના અથાગ પ્રયત્નો જોઈએ.
તો એ પણ ગરીબોને પણ ખૂબ રાજી કર્યા. પણ શ્રી તમને એમને એટલા બધા રાજી કરી દીધા કે તમને ગૌરવ એટલા માટે થાય છે કે પૈસા દ્રવ્ય છે ને એ તો આવતું જતું રહે. દ્રવ્ય તો છે ને આવતું જતું રહે, પણ તમારું શ્રેષ્ઠ કામગીરી હોય જે સંઘની, એ સંઘનું કાર્ય ક્યારેય પણ અટકતું નથી. એમને કોઈ સાધુ સંતોનો હાથ ઝાલી લીધો હોય એમની તો કૃપા શક્તિ છે. અને આપણા સંઘને તો રમના જાપ કરાવી અને જે માર્ગદર્શક રકમ આવી એ બદલ એ પરિવારનો પણ ઋણ સ્વીકાર કર્યો. હવે આપણે મોટું ન થતા પણ એક વસ્તુ સામે હું ચોક્કસ કહીશ. તમારાથી ખૂબ નજીક છું, રહેવાનું છું, મારી કારોબારી પણ જવાની છે, આ શ્રમ પણ તમારો છે. તમારે નિર્ણય કરવાનો છે કે 2027માં અમારે અહીંયા આવો. તમે અમારા જેમ તમે જ્યારે અમે ઠાકોરમાં રહ્યા તેઓ બધાયા ત્યારે એક વાત કરી હતી એમને કે અમે અમારા પિયર આવી ગયા. આ શબ્દ છે ને એ કા દીકરીના નીકળે ને કા આવા લાગણીશીલ માણસની હોય એના નીકળે કે અમે અમારા પિયર આવી ગયા. કેટલી શાંતિ થઈ ગયા. એટલે અમારી એ બે હાથ જોડીને આપને વિનંતી છે, મારા સંઘના દરેક ભાઈ બહેનોની પણ વિનંતી છે કે મેં એમને 2 દિવસ પહેલા એક વાત કરી હતી. અહીંયા તમે એવું કંઈક પત્તાનું મૂકીને જજો કે જેથી કરીને તમને અમે કાયમ યાદ કરીને 2027માં તમે અહીંયા પાછા કરો. એક વિનંતી અમારી ગ્રાહ્ય પૂજ્ય ડોક્ટર માતાજી, હું આપને ચરણોમાં વિનંતી કરું. બેન સાહેબ, તો અમારા માટે કોઈ સવાલ નથી, પણ તમે અમારા ગુરુની મૈયા છો. અમારો સમ તમને 2 હાથ જોડીને વિનંતી કરે છે. જે અધૂરા કાર્યો હશે એ પરિપૂર્ણ કરવામાં અમારા સંઘના સર્વકો તૈયાર જ છે. અશ્વિનભાઈ જેમ માસ્ટરની વાત કરી, બેનોએ ઘણાએ ગીતાની વાત કરી, અમારા ભાઈ સમીરે ઘણી બધી વાતો કરી દીધી. તો અમારા હૃદયથી મારા સંઘના દરેક શ્રાવકભાઈ બહેનો, મારી કમિટી વતી હું આપની જોડીમાં એવી વિનંતી કરવા જઈ રહ્યો છું કે 2027નું ચાતુર્માસ અને એક હોળી, 1 વર્ષ દિવસના આપણો કાર્યક્રમ જે હતો એને યાદ કરીને તમે અમને આપો. અને અમે પણ એવું ગૌરવથી કહી શકીએ. પછી જ્યારે કરતું ત્યારે સમીરે તો મને તો 71 વર્ષના, મારાથી 10 9 વર્ષ અત્યારે મોટા છે, 2 વર્ષ પછી 71 વર્ષના થશે ત્યારે તો ઘણી બધી ડિમાન્ડ કરી દીધી 71 વર્ષની. તો એવું બધું થઈ શકશે. જે અધૂરું કાર્ય છે એ અમે પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરશું. જય મારા દરેક શ્રાવક સંઘના ભાઈ બહેનો વતી આપણે પહેલા દીક્ષાની મુદ્રાનો અમને કર્યા. તમારે દીક્ષાની મુદ્રાનો કરવાના અવકાશ નથી. અમારાથી, મારી કમિટીથી, મારા શ્રાવકોથી આપને આ ચાતુર્માસ દરમિયાનમાં કોઈ પણ જાતની અસાધના જાણતા અજાણતા થઈ હોય તો મારા શ્રાવકો વતી અમે તમને બધાને દીક્ષાની મુદ્રણ કરીએ છીએ. મારા કમિટી મેમ્બર વતી પણ આપણે દીક્ષાની મુદ્રણ કરીએ છીએ. અને પર્સનલી મારું, કારણ કે સમ પ્રમુખની એવી જવાબદારી ઘણી વખત થતી હોય છે કે એમને કદાચ સાધુ સંતો સાથે દગા વધારે હોય અને ટચમાં હોય, કોઈ જાતની આપની પણ કોઈ અવગણના મારાથી થઈ હોય અથવા કંઈક પણ ભૂલચૂક મારા શ્રાવકો પણ થઈ ગઈ હોય તો હું સમસ્ત સંઘને પણ દીક્ષાની મુદ્રણ કરું છું. અને પૂજ્ય મોટા સ્વામી અને બધાને અમે 2 હાથ જોડીને મારી સાથે બધા જોડાયેલા છે. અમે સમ સાથે તમને દીક્ષાની મુદ્રણ કરીએ છીએ. એવી લાગણી છોડીને જાઉં છું સ્વામી, એવી અભૂતપૂર્વ લાગણી છોડીને જાઉં છું કે એટલી ધરપત આપીને જજો કે 2027માં તમારા જે શબ્દો હોય છે એ શબ્દને માન આપી અને આગામી 27નું અમને થોડું ભૂખ આપતા જજો કે અમે આ ચૌદમાં 2027માં હોળી અને ચાતુર્માસ સ્વીકારશું. એવી હું થોડી ભૂખ આપીને જજો. આ તકે હું બધાનો ઋણ સ્વીકાર કરી, દાતા પરિવારનો, મારા શ્રાવકોનો અને પૂજ્ય બધાનો ઋણ સ્વીકાર કરી મારી વાણીને વિધું છું. 12 વાગી ગયા છે. અત્યારે ઘણું મોડું થઈ ગયું, પણ ખરેખર બહુ સુંદર કાર્યક્રમ રહ્યો આજનો. શિરોમાન્ય સમાન કાર્યક્રમ રહ્યો એ તમને પણ શ્રાવકોને બધાને લાખ લાખ ધન્યવાદ. હવે એક બીજી અગત્યની વાત કે આ ચાતુર્માસ દરમિયાનમાં જેમ તપસ્વીની કોઈની તબિયત ન બગડી ને એમ શાસનદેવની અમી દ્રષ્ટિ કૃપા કે આ 4 ખાનાની તબિયત એકદમ સરસ.
બરોબર છે ને? આ સંઘના પ્રથમ પુણ્યોદય કહેવાયો. તો કોઈ પણ સગા સંબંધમાં દરમિયાનમાં કોઈની કાંઈ ને કાંઈ અસ્વસ્થતા આવી જાય પણ ત્યારે ચારની સ્વચ્છતા એકદમ નિરોગી રીતે રહ્યા અને આપણને આ જ્ઞાનદાર સુરતની બદલ અમે તમારો ઋણ સ્વીકાર કરી મારી વાણીને વિભૂ છું. હવે બીજું માતાજીને હું વિનંતી કરું છું. મોટા સ્વામીની મેર છે વિતરક સંઘમાં મોટા મેર છે. મોટા સ્વામીની મેર છે વિતરક સંઘમાં મોટા મેર છે. આજના આ ચોમાસી બાકીના પરમ પવિત્ર મહામંગલકારી દિવસે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ ચતુર્માસના 4 મહિના જ્ઞાન ભૂષણ ચારિત્રને પ્રગટી જે પણ વાતો કરી આજે પણ કહું છું, ગઈકાલે પણ કીધું હતું અને ભવિષ્યમાં પણ એ જ કહીશ કે જે કંઈ સારું થયું છે, જે કંઈ ઉત્તમ થયું છે, જે કંઈ શ્રેષ્ઠ થયું છે એ ગુરુની કૃપા છે. એમની કૃપા વગર કશું જ શક્ય નથી. એટલે ભલે પ્રયત્ન અમારા હોય પણ એની પાછળ સૌથી મોટું પરિબળ કામ કરતું હોય તો એ ગુરુની કૃપા છે. અને આ સંઘમાં ચતુર્માસ આવું સવાયું સફળ થાય એમની પાછળ પણ ગુરુની જ કૃપા છે. કારણ કે ગુરુની જ્યારે પણ અહીંયા આવતા આ ઉપાશ્રયમાં આવે અને લોકો પ્રવેશ કરીએ, શેષકાળ હોય, ચોમાસું હોય કે ઓળી હોય, અહીંયા આવે અને પાટ ઉપર બેસે એટલે એમ કે ઘરે આવ્યા. એટલે એમને જો અહીંયા આટલી સાતા હતી અને એમનો આ સંઘ ઉપર આટલો મોટો ઉપકાર, તો એમનું મનગમતું ક્ષેત્રમાં એમના શિષ્યાઓ હોય તો એમની કૃપા હોય તો જ આવું ચતુર્માસ થાય. રહી વાત 2027ની, હજુ તો 24નો પણ વિહાર નથી થયો, ત્યાં 27નું પ્રોમિસ કેવી રીતે આપીએ? તમારી ભક્તિ છે, તમારી ભાવના છે, તમારું ચતુર્માસની વિનંતી છે. અમારે પણ સાધુને વિચારવાનું છે, પણ અમારે તો આવતીકાલની પણ તમારી પાસે કોઈ ગેરંટી નથી કહેવાની. તમે એમ કહો કે સાહેબ પધારજો તો અમારે કહેવાનું અવસરે. એટલે 27ના ચતુર્માસે પણ અમે એ જ કહીએ, અવસરે દેવગુરુ ધર્મની કૃપા હશે, તમારા ક્ષેત્રના પુણ્યબળ હશે, અમારી ક્ષેત્ર સ્પર્શના હશે અને ગુરુની જે પ્રમાણે કૃપા હશે એ પ્રમાણે થશે. પણ તમારી શ્રદ્ધા, ભક્તિ અને તમારી લાગણી એ હર હંમેશ અમારા હૃદયમાં રહેશે. માત્ર વિતરાગ ઉપાશ્રયથી ક્ષેત્રાંતર કરી અને અન્યત્ર જઈએ છીએ, બાકી તમારા બધાની લાગણીનો સ્ત્રોત પ્રેમ, સદભાવના અને થયેલો ધર્મ એ હર હંમેશ અમારા હૃદયમાં રહેશે. આ ચતુર્માસમાં બધું જ થયું અને એમાં સવાયું એ થયું કે અમારા અનન્ય એવા ભક્ત અને પરમ શ્રદ્ધેય પૂજ્ય ગુરુની ભગવંતે જેમને ભાઈ તરીકે સંબોધન કરેલું અને આપણા સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ, એમના પિતાશ્રી કાંતિભાઈ, એમને ગોંડલ છોડીને આવવાનું થયું. અહીંયા આવ્યા પછી નાદુરસ્ત તબિયત થઈ અને એમને રોજે રોજ ધર્મ સાંભળવાનો યોગ મળ્યો, પચખાણનો યોગ મળ્યો, અનંત કર્મોની નિર્યામણા કરવાનો યોગ થયો. જે પણ એમને પચખાણ કરવાના હતા એ પણ બધો યોગ થયો. છેલ્લે આ કોણ છે? આ આશીષ છે, આ કોણ છે? આ ભરત છે. અને અમારી તરફ મોઢું રાખીને પૂછે કે આ કોણ છે? આ બેન સ્વામી છે, આ સ્મિતાબાઈ છે. બસ એ શબ્દો બોલી એમને પોતાની જે પણ જીવન યાત્રા હતી એમાં પચખાણ સાથે પોતાની આંખ ખીચી દીધી અને પરલોક પ્રયાણ કરી ગયા. તો જેમને અંતિમ સમયે આવા સંથારો ઉદયમાં આવે, આવા પચખાણ ઉદયમાં આવે, એ પણ કેટલા સદભાગી હોય. તો આ ચોમાસામાં કાંતિભાઈ પરિવારનું જે ઋણ હતું એ કાંતિભાઈને ધર્મ પમાડીને, કાંતિભાઈને સ્વર્ગ લોકે પ્રયાણ કરતા પહેલા બધા પચખાણ, આલોચના, બાળ વ્રતના અને હજુ પણ આગળ વધીને ભાવના તો એ હતી કે અમારે એમને સંથારો જ કરાવો હતો અને એને દીક્ષા જ આપી હતી. પરંતુ એમની આ શ્રાવક જીવનની જે પણ છેલ્લી ભાવના હતી એ ભાવનામાં એમને ખૂબ સમાધિપૂર્વક જ્યારે અંતિમ પ્રયાણ કર્યું ત્યારે એ સમયમાં પણ અમે સાક્ષી રહ્યા. છેલ્લો નવકાર પણ સંભળાવવાનો યોગ મળ્યો અને એમની ગુણાનુવાદ સભાનો પણ અમને લાભ મળ્યો. તો આ બધો એ કાંતિભાઈ જે પામી ગયા, અહીંયા ચોમાસું હતું તો પામી ગયા અને અમે ચોમાસું હતા અને એ અહીંયા આવ્યા તો પામી ગયા. આશુશ્રી કિરણનાબેન એ પણ અત્યારે સામે આશીષભાઈના ઘરે જ છે. રોજ અમે જઈએ, એમને દર્શન દઈએ, આંગળી સંભળાવીએ, થોડીક ધર્મની વાત કરીએ.
બાપ આજે અમે વ્યાખ્યાનમાં આમ કીધું હતું, આજે અમે આમ કીધું હતું. ગઈકાલે મોટા સ્વામી એમને દર્શન દેવા ગયા ત્યારે એમના પણ આંખમાં આંસુ કે શ્રાવકજી તો તમારા મુખે પામી ગયા, મને કોણ પમાડશે? અમે કીધું તમે પણ પામી જશો, હજુ વાર છે. એટલે અત્યારે પણ એમને રોજ લાભ મળે છે. આ બધા એમના પુણ્યના ઉદય. તો આજના આ 2024 ના ચતુર્માસના આ છેલ્લે દિવસે એટલે કે ચતુર્માસ પૂર્ણાહુતિના અવસરે નિમ્નાથ વિતરાગ સંઘના બહેનો અને ભાઈઓ, કદાચ ક્યારેક ભરતભાઈ કોઈ બહેનોને એમ કીધું હોય, પણ એટલું ચોક્કસ કહું કે નિમ્નાથ વિતરાગના બહેનો એ ખરેખર એટલા બધા સરળ અને સાત્વિક છે. 8:30 નો સમય હોય એટલે 8:30 ને 5 સુધીમાં પ્રયોગ કરીને બધા આવી જ જાય. એટલે જાપ પણ કરવાના, સામયિકો કરવાની, આરાધનાઓ કરવાની અને એટલા બધા સરળ અને સાત્વિક છે કે ભરતભાઈ કે હમણાં નીચે જ બેસજો, હમણાં કોઈ ઉપર નથી આવવાનો, કોઈ બીજા દરવાજેથી જવાનો પણ પ્રયત્ન કરે. એટલે આ બધી આપણા સંઘમાં જે સરળતા છે, ક્યારેય એમને ક્યારે જોયું નથી કે સ્મિતાભાઈ પોણા ખુશ થઈ ગયા, હજી આવતા નથી, 11 વાગ્યા સુધી હલાવે છે. ક્યારે એમના ચહેરા પર અમે આવા ભાવ નથી જોયા. ચોમાસા તો ઘણી જગ્યાએ કરતા હોય ને, તમારા મોઢાના ભાવ પરથી અમને ખબર પડી જાય કે તમને અમારા વ્યાખ્યાનમાં કેટલો રસ છે. પણ એમના ચિત્રા ખાતે એટલી ચોક્કસ ગેરંટી આપું કે ભાઈઓ અને બહેનો એટલી શાંતિપૂર્વક એમને આ જીવવાણીનું શ્રવણ કર્યું છે. તમે બેઠા રહ્યો તમારું લાંબુ હાલે ને, તમે ઉભા થાઓ તો મારું કેમ લાંબુ હાલે? એટલે તમે લોકોએ જે મારા વ્યાખ્યાનમાં ક્ષમતા રાખી ને એ બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારા મોટા સ્વામી હું રોજ એમને પગે લાગીને ટાઈમસર પૂરું કરજો, ટાઈમસર પૂરું કરજો. હા ટાઈમસર 10:30 મમ્મી આરામ બરોબર કોઈની 10:30 પણ આ બધી પણ ગુરુની કૃપા છે. અને અમારા બધાની સરળતા, અમારા બધાની સાત્વિકતા. અમારા ઉષાભાઈ મને એમ કે ઘર-બાર છે કે નહીં? મેં કીધું ઘર-બાર તો છોડીને આવી ગયા. મને કે છો તો ખરી ઘડિયાળ કરજો, ઓછી ક્યારે જઈશ ને ક્યારે ખાવા ભેગી થાય, કાંઈ વાંધો નહીં. મેં કીધું આપણને સભા મળે ને એટલે આપણને મોટો ખોરાક પડી જાય. એટલે આ બધા તમારા સંઘની જે સાત્વિકતા, સરળતા, ઉદારતા અને ધર્મ પ્રત્યેની તમારા બધાની જે લાગણી, હા કદાચ કોઈ એમ કે મળે છે એટલે આવે છે, મળે છે એટલે આવે છે, એટલે નથી આવતા, આવવું એ સહેલી વાત નથી. 20 રૂપિયામાં મોટી વાત નથી. 3 કલાક પ્લાસ્ટિકની ખુરશીમાં બેસી તો જુઓ. 75 વર્ષે ને 80 વર્ષે 82 વર્ષે ને 85 વર્ષે સવારના 8 વાગ્યાના આવ્યા હોય, 12 વાગ્યા સુધી હલવા ન દઉં અને ત્યાં સુધી ત્રિલોકીના પૈસા ન આપું તો બિચારા બધા બેઠા છે. એટલે ભલે બહુ મોટી વાત નથી, 20 રૂપિયાની પ્રભાવના મોટી વાત નથી. મોટી વાત ઉપાશ્રયમાં આવી બેસી આથી શ્રદ્ધા રાખી અને ધર્મ ધ્યાન કરવું. એટલે આ બધા નિમ્નાથ વિતરાગ સંઘની સફળતાના આ બધા જ આપણા રહસ્યો છે. એટલે આ બધા રહસ્યો હર હંમેશ જળવાઈ રહે, દેવગુરુની કૃપા વરસે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવે જે આમનું નવનિર્માણ કરીને આવો સાતાકાલિક ઉપાશ્રય જ્યારે સંઘને આપ્યો છે, ત્યારે સાતાકાલિક ઉપાશ્રયોમાં સંતો બોલાવે, એમને પણ સાતા રહે, શ્રાવક અને શ્રાવિકાઓને પણ સાતા રહે અને ખૂબ સરસ આપણો સંઘ પ્રગતિ કરે. એવી સરસ પ્રગતિ કરે કે અત્યારે તો રાજકોટમાં નંબર 1 છે, પણ કાયમ માટે રાજકોટમાં નંબર 1 દાન, શીલ, તપ અને ભાવ બધામાં રહે એવી આજના દિવસની અમારા અંતરની મંગલ ભાવના. આજનો ઉપવાસ